કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા ગુજરાતમાં રાજનીતિ તેજ થઈ છે। રાહુલ ગાંધીએ પાછલી ગુજરાત મુલાકાત વખતે આપ્યું હતું નિવેદન। બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો અને બીજો લગ્નના વરઘોડાનો ઘોડો। રાહુલ ગાંધીના આ નિવેદન પર ઋષિકેશ પટેલનો કટાક્ષ। રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને। ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય। કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જ એક ઇસ્યુ છે। એટલે જરા આ તો ઠીક છે, હવે અહીંયા આવ્યા અને બેસશે ને જોશે આખું એમનું જે આખી મીટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો। મેં કહ્યું કે ઘોડાને ગધેડા જ ઓળખવા મુશ્કેલી પડે એવું છે।